દર્શક મિત્રો, આઈ સ્ટોરી 24 મીડિયા ચેનલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। તપન પરમાર હત્યા કેસના આરોપી બાબર ખાન પઠાણ, શકીલ હુસેન શેખ, એજાજ હુસેન શેખ અને શબનમ મંસૂરીને કોર્ટમાં હાજર કરાયા, જેમાં એક આરોપી વસીમ શેખ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો। પોલીસે આરોપીઓને 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। 4 આરોપીઓને કોર્ટે 22 નવેમ્બર સુધી સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસ હવે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન जिस मर्डर નો ગુનો દાખલ એટ્રોસિટી થયો હતો રાપરા પોલીસ સ્ટેશનમાં તારીખથી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવ્યું છે અને ખૂબ જ તરતીબથી અને વ્યવસ્થિત ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। કોઈ પણ પહેલું તપાસમાં છોડવામાં આવશે નહીં। સાહેબ, અન્ય જે આરોપી છે તેમને કઈ પ્રકારની અંગે ધરપકડ બી બાકી છે? આજે વધુ 2 આરોપીની ધરપકડ થઈ છે અને આગળની તપાસ ચાલુ છે। જે અમારે વેપન જે વપરાયું છે આ કબજા કરવા બાકી છે અને ઘણા બધા તપાસના મુદ્દાઓ છે, કાવતરું કઈ રીતે છે, કોણ જોડે વધુ વિગતમાં ત્યાં લેવાનું બાકી છે। એટલા માટે હવે કઈ દિશામાં પોલીસ તપાસ કરશે? જે એફઆઈઆરમાં જણાવ્યા જે તથ્યો છે આ મુજબ ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે। ઓકે, થેન્ક યુ। જે બનાવ બન્યો છે, જે ગંભીર બનાવ બન્યો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા। તપાસ કરનાર અધિકારી મારફતે તમામે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી। નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે, તો 22 તારીખ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે। આ બનાવ જે બન્યો છે એ રાત્રિના સમયે જે કાવતરું રચીને એક જથ્થે તમામ આરોપીઓ ભેગા થઈ અને જે બનાવ કર્યો છે એ લોકો જાણતા હતા કે બે તપન પરમાર છે તે અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે, એના પપ્પા સામાજિક કાર્યકર રહેલા છે અને વિસ્તારમાં સારી એની ઓળખ છે, પણ જૂના ઝઘડાની અદાવત રાખી અને મારી નાખવાના ઈરાદે પોતાના હાથમાં ચપ્પુ રાખી અને આ જે આખો બનાવ બન્યો છે બધા એને માર મારેલો છે। બધા તમામ આરોપીઓ એને માર મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે। આ બનાવ બન્યા પછીથી ગુનાની અંદર વપરાયેલું ચપ્પુ પણ એ લોકોએ ફેંકી દીધેલું છે, એની તપાસ કરવાની છે। કયા કારણોસર આ બનાવ બન્યો છે, કોણ એની પાછળ છે, હજી અન્ય આરોપીઓ નાસ્તા ભાગતા ફરે છે, એ લોકોની પણ તપાસ કરવાની છે। આવા સંજોગોની અંદર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 22 તારીખે સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે। આરોપીઓના નામ ખાસ નામ તો મોડે બધા નથી, પણ ટોટલ 5 આરોપીઓને પકડેલા છે, એમાંથી 1 મહિલા છે। તેમ છતાં પણ એ ગુનાની અદાવત રાખીને આગળના બનાવની અદાવત રાખી અને આ ગુનો તમામ આરોપીઓએ પોતે ક્રિમિનલ કોન્સ્પિરસી રચીને ગુનાહિત કાવતરું રચી અને જે કરેલો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ આ ગુનાની વધુ તપાસ થાય એ આશયથી તપાસ કરનાર અધિકારીએ રજૂ કરેલા હતા। નામદાર કોર્ટે દલીલો સાંભળ્યા પછીથી તારીખ 22, 11 અને સવારના 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે। પુરાવાની અંદર આરોપીઓએ જે મરનારને જે ચપ્પુ વડે માર્યો છે, જે ઘા કર્યા છે, એ ચપ્પુ આરોપીઓએ આ ગુનો આચર્યા પછીથી ક્યાંક ફેંકી દીધેલું છે, ક્યાંક સગે વગે કરી દીધું છે, સંતાડી દીધું છે, એની તપાસ કરવાની છે। કયા કયા વ્યક્તિઓ, કયા કયા ઈસમો આ ગુનો કરવા પાછળ, ગુનાહિત કાવતરું રચવા પાછળ સંડોવાયેલા છે એની પણ તપાસ કરવાની છે। ઘણા લોકો નાસ્તા ભાગતા ફરે છે એની તપાસ પણ કરવાની છે। આ આરોપીઓની ઓળખ પરેડ પણ કરવાની છે। આ તમામ પાસાઓ પર તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડ માંગ્યા હતા અને નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે 22 તારીખે સવારે 11 વાગ્યા સુધી।